સમાચાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોવિંદપુરાથી ઝરખવાડા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જે વર્ષોથી ચાલુ હતો। આ રસ્તા સાથે સંકળાયેલા ગામ ધમેણા, ગોવિંદપુરા, ઝરખવાડા, માનાજી, નામુવાડા, રામપુર, વડદલા, હડા, સિમલિયા 8 ગામોને જોડતો રસ્તો છે। આ ગામોનો વ્યવહાર મલેકપુર સિટી છે। તેઓને દવાખાને જવાની, બાળકોને સ્કૂલે જવાનું, અવારનવાર કામ માટે મલેકપુર, હનુમાનજી દર્શન વગેરે કામગીરી માટે જવું પડે છે। ત્યારે છેલ્લા 15 દિવસથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી જનતા બહુ તકલીફમાં પડી છે। ડેરીના વાહનો, સ્કૂલ બસો બંધ રહેતા ગ્રામજનો ભેગા થયા હતા અને મલેકપુર ગ્રુપ ગ્રામ પંચાયત, મલેકપુરના તલાટી સાહેબ, સરપંચ ધવલભાઈ પટેલ તથા ડેપોટી સરપંચ અરવિંદભાઈ ખાંટની હાજરીમાં રસ્તો ખુલ્લો કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। રિપોર્ટર સુનિલ નાયક, NN ન્યૂઝ, મહીસાગર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। સદંતર બંધ થઈ ગયો છે। દૂધના વાહનો કંઈ આવતા નથી, મહા મુશ્કેલી સહન કરી રહ્યા છે। હવે અમે લિમિટ બહાર જઈ રહ્યા, અમારે આગળ કોઈ એક્શન ના લેવું પડે એના માટે જેટલું બને એટલું ઝડપી આ કાર્યવાહી કરવા સારી વાત છે। અને આ રસ્તો આઝાદી પહેલેથી જ્યારે ટ્રેક્ટર હતા બળદગાડા ચાલતા, બળદગાડા પછી ટ્રેક્ટર પછી આ દૂધ વાહન ટેમ્પો ને બધું ચાલે છે। પછી અત્યારે 15/3 આજીવન સુધી આટલા સુધી કોઈ રોકવામાં નથી આવ્યો। આ પહેલી વખત 15/3 દિવસથી જ રોકવામાં આવ્યો છે રસ્તો। અને એના લીધે આગળ મલેકપુરથી મેઇન રોડથી જોડતા ગોવિંદપુરા, ધમેણા, ઝરખવાડા, મોનાજીના મોવાડા, સિમલિયા, વડલા, ગંડિયા, આ બધા ગામોનો રસ્તો ટોટલી કપાઈ ગયેલ છે, જેના માટે તાત્કાલિક ઘટતું કરવા વિનંતી છે। અમારી ગ્રામજનોની ભલામણ છે।